નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાતાલ પર્વને લઈને વહેલી સવારથી જ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકો પ્રાર્થના સભામાં પહોંચી રહ્યા છે। શારોન ચર્ચ ખાતે પણ એવો જ માહોલ જોવા મળ્યો। શારોન ચર્ચમાં ઈસુ ભગવાનના જન્મદિવસની ઉજવણી મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ કરી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખ્રિસ્તી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકબીજાને ક્રિસમસ પર્વની શુભકામનાઓ પાઠવી હતી। ઈશ્વરે આ પૃથ્વી ઉપર કર્યો એ પ્રેમનો અનુભવ તમે અને તમારા પ્રિયજનો એ કરે એવી અમારી શુભકામનાઓ। આજે જે સ્ટોલ મેં પહેર્યો છે એ ગોલ્ડન કલરનો છે। ક્રિસમસ લીટરથી પ્રમાણે એ ગોલ્ડન સ્ટોલ જે પ્રકાશનું પ્રતીક છે, જે પ્યોરિટી, હોલીનેસ, જોય, સેલિબ્રેશન અને ઈસુ ખ્રિસ્તની દૈવીયતા એ પ્રગટ કરે છે। જે શુભેચ્છાઓ એ પ્રાપ્ત થઈ છે લીના ગ્લોરિયા તેમના તરફથી નાતાલની શુભેચ્છા પ્રાપ્ત થઈ। સીઓબી એટલે કાઉન્સિલ ઓફ બિશપના ચેરમેન બિશપ ડૉક્ટર ન્યૂટન એમ પરમાર તથા મેડમ પ્રીતિ પરમાર તેમના તરફથી શુભેચ્છા પ્રાપ્ત થઈ છે। અમે જે 25th માટે પહેલેથી તૈયારી કરતા હતા, આજે ફાઇનલી એ દિવસ અમારા માટે આવી ગયો છે અને અમને બહુ જ ખુશી થઈ રહી છે કે આજે પ્રભુ ઈસુનો જન્મદિવસ અમે સવારથી મોર્નિંગ સર્વિસમાં હતા અને સર્વિસ અમે અટેન્ડ કરી અને ત્યાં અમે પ્રેઝ એન્ડ વર્શિપ કરી, એકબીજાને મેરી ક્રિસમસ કીધું અને અમે બધા અત્યારે બધાને મેરી ક્રિસમસ કહીને વધામણા આપી રહ્યા છે। પ્રભુનો પ્રેમ જે પ્રભુએ અમને આપ્યો અમે એ બધાને વહેંચી રહ્યા છે। મારું નામ સ્તુતિ પરમાર છે, હું શારોન એમવાયએફની પ્રેસિડેન્ટ છું। આપ આજે અત્યારે આ શારોન મેથોડિસ્ટ ચર્ચ નિઝામપુરા ખાતે છીએ આપણે, અને સવારે 8:30 વાગે પ્રાર્થના સભા શરૂ થઈ અને નાતાલનો જે પ્રભુ ઈસુનો જે સંદેશ છે એના લગત અહીંયા આગળ પાદરી સાહેબ દ્વારા, તુલસી સાહેબ અને અહીંયા આગળ 2 પાદરી સાહેબો છે અને જુનિયર પાળક સાહેબ નિકાનોર કાન સાહેબ છે, એમના દ્વારા ભજન સભા ચલાવવામાં આવી અને જે મેથોડિસ્ટ મેન છે એમના દ્વારા અહીંયા ફુગ્ગા ઉડાવીને પણ એક અને શુભેચ્છા પાઠવી રહ્યા છે। ખૂબ જ આનંદનો આ પર્વ છે અને અમે તમામ વડોદરાવાસીઓને પણ નાતાલની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને તમામને અમારી સાથે નાતાલના સહભાગી થવા માટે આમંત્રણ આપીએ છીએ। અનંત ક્રિશ્ચિયન।